હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોમાં આપણે પહેલા ચેપ્ટરના પ્રશ્ન 10 સુધી આપણે અભ્યાસ કર્યો હતો. તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન 11થી શરૂ કરીશું. પ્રશ્ન 11 છે, ચડતા ક્રમમાં લખો. હવે ચડતા ક્રમમાં લખવા માટે સૌથી પહેલાં નાની સંખ્યા આવશે, પછી એનાથી મોટી સંખ્યા આવશે અને સૌથી છેલ્લે મોટી સંખ્યા આવશે. બરાબર છે. તો આપણે આ ત્રણ સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો પહેલાં આપણે પ્રથમ બે સંખ્યા જોઈએ. તો એકમાં છે 69, એકમાં છે 64 અને એકમાં છે 68. આમાંથી સૌથી નાની સંખ્યા જે છે એ આપણે સૌથી પહેલાં લખીશું. તો સૌથી નાની સંખ્યા છે 64,54,094. ત્યાર પછી આ બે સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા 69 અને 68. તો નાની સંખ્યા કઈ છે? 68. તો પછી આવશે 68,57,909 અને સૌથી છેલ્લે કઈ સંખ્યા આવશે? 69,67,234. એવી જ રીતના બીજું પણ કરવાનું છે. આપણે પ્રથમ બે સંખ્યા બધા એમાં જોઈએ. તો એમાં કઈ સૌથી નાની સંખ્યા છે? 69. એનાથી મોટી સંખ્યા છે 79 અને સૌથી મોટી સંખ્યા છે 96. તો પ્રથમ આ આવશે, બીજા નંબર પર આ આવશે અને ત્રીજા નંબર પર આ સંખ્યા આવશે. તો સૌથી પહેલાં લખી નાખીએ 69,43,726. એના પછી બીજી સંખ્યા આવશે 79,59,989 અને સૌથી લાસ્ટમાં આવશે 96,34,627. બરાબર. હવે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12. ઉતરતો ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં એકદમ ચડતા ક્રમથી વિરુદ્ધ. સૌથી પહેલાં મોટી સંખ્યા, પછી નાની સંખ્યા અને સૌથી નાની સંખ્યા. તો હવે આપણે આમાં સૌથી પહેલાં મોટી સંખ્યા ફાઇન્ડ કરવાની છે. હવે મોટી સંખ્યા જોઈએ તો 3 3 સરખી જ છે, 37, 37, 37. હવે એના પછીના નંબર જોશું તો એક છે 04, 40 અને 04. તો સૌથી મોટી સંખ્યા આવશે આ 40. હવે બીજા નંબર પર કઈ સંખ્યા આવશે? તો કે અહીંયા પણ છે 04 અને 04. તો આપણે ત્રીજો નંબર જોશું. અહીંયા છે 248 અને અહીંયા છે 482. તો સૌથી મોટા કોણ છે? 482. તો આ બીજા નંબર પર આવશે અને સૌથી છેલ્લે આવશે આ. તો સૌ પ્રથમ આવશે 37,40,284. બીજા નંબર પર આવશે 37,04,482 અને ત્રીજા નંબર પર આવશે 37,04,248. એના પછી છે બીજામાં સૌથી મોટી સંખ્યા આવશે આ 87 લાખવાળી. એના પછી આવશે 75,82,543 અને પછી આવશે 57,82,345. તો લખી નાખીએ. પહેલા નંબર પર 87,82,453. સેકન્ડ નંબર પર આવશે 75,82,543 અને થર્ડ નંબર પર આવશે 57,82,345. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 13. નીચે આપેલા ચિત્રોમાં કઈ કેરી સૌથી મોટી અને વજનદાર દેખાય છે? તેની નીચે આપેલા બોક્સમાં આપણે શું કરવાનું છે? તો કે રાઇટ કરવાનું છે. તો આ ચારમાંથી વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી અને વજનદાર દેખાતી કેરી જે છે એ છે બીજા નંબરની કેરી. તો એમાં આપણે રાઇટની નિશાન કરી દઈશું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 14. નીચે આપેલી ટોપલીમાં જો એક કેરીનું વજન 150 ગ્રામ હોય તો તેના આધારે ખાલી જગ્યા પૂરો. હવે શું કીધું છે તમને? એક કેરીનું વજન કેટલું કીધું છે? એક કેરીનું વજન છે 150 ગ્રામ. તો કુલ કેટલી કેરીઓ છે? પહેલો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે. તો કુલ કેટલી કેરીઓ છે? તો આમાં ટોટલ છે 8 કેરીઓ. પહેલામાં આવશે 8 કેરીઓ. પછી બીજો પ્રશ્ન છે કેરીઓનું કુલ વજન કેટલું થશે? હવે એક કેરીનું વજન 150 ગ્રામ હોય તો 8 કેરીનું વજન કેટલું થશે? 1200 ગ્રામ.
1200 ગ્રામ અથવા તમે એને 1.2 કિલો પણ લખી શકો છો. જો આવી 3 ટોપલીઓ હોય તો તેનું કુલ વજન કેટલું થાય? જો એક ટોપલીમાં કેટલી કેરીઓ છે? 8 કેરીઓ છે. તો 3 ટોપલી હોય તો કેરીઓ કેટલી થાય? તો કે 24 કેરીઓ થાય. એક ટોપલીમાં 8 કેરી તો 3 ટોપલીમાં 24 કેરી. હવે 24 કેરી હોય તો તેનું કુલ વજન કેટલું થશે? તો આપણે 150 ગુણ્યા 24 કરશું એટલે જવાબ આવશે 3600 ગ્રામ, અથવા આપણે એને 3.6 કિલો પણ કહી શકીએ. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 15. નીચે આપેલા વજનિયાનો ઉપયોગ કરી અલગ અલગ 5 રીતે 7000 ગ્રામ કે 7 કિલોગ્રામ બનાવો અને દોરો. એક વજનિયું એકથી વધુ વાર આપણે ઉપયોગ કરી શકીશું. હવે તમને શું કીધું છે? અહીંયા અલગ અલગ ગ્રામના વજનિયા આપેલા છે. 250 ગ્રામ છે, 500 ગ્રામ, 2 કિલો, 5 કિલો, 1 કિલો. હવે આપણે અલગ અલગ વજનિયાનો ઉપયોગ કરી અને કેટલા કિલો બનાવવાનું છે? તો કે 7 કિલો અથવા તો 7000 ગ્રામ. અને એક વજનિયાનો આપણે બીજી વખત ઉપયોગ પણ કરી શકીશું. તો કઈ રીતના આપણે બનાવી શકીએ? તો આપણે 5 કિલોનું એક લઈ શકીએ, પ્લસ 2 કિલોનું એક લઈ શકીએ અને 1 કિલોનું લઈ શકીએ. તો કેટલા કિલોગ્રામ મળ્યા જશે આપણને? 7 કિલોગ્રામ. એવી રીતના આપણે બીજું કંઈ કેવી રીતના કરી શકશું? તો કે 500 ગ્રામનું એક લેશું, પ્લસ 500 ગ્રામનું બીજું લેશું, એટલે પ્લસ એક આપણે 2 કિલોનું લઈએ તો કેટલા ગ્રામ થયું? 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે 1 કિલો, પ્લસ 2 કિલો એટલે ટોટલ થયું 3 કિલો. પછી આપણે એક લઈ લઈએ હજી એક 2 કિલોનું, પ્લસ 2 કિલો એટલે શું થશે? 2 કિલોના આપણે 3 વજનિયા લેશું એટલે 6 કિલો થશે અને 500 ગ્રામના 2 લેશું તો 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે 1 કિલો. તો ટોટલ આપણને કેટલું મળશે? 7 કિલોગ્રામ. ત્યાર પછી ત્રીજું જોઈએ. તો ત્રીજામાં આપણે 1 કિલોના 4 લેશું. એક કિલોગ્રામના કેટલા લેશું આપણે? 4. પ્લસ 2 કિલોનું 1 અને 500 ગ્રામના 2. બરાબર. તો આવી રીતના આપણને 7 કિલો મળી જશે. એવી જ રીતના હજી અલગ અલગ વજનિયાનો ઉપયોગ કરી અને તમારે 7 કિલો બનાવવાનું છે. બરાબર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 16. દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિગ્રા એટલે કે 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો એક કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? હવે એક દિવસમાં તે કેટલા કિલો કેરી ખાય છે? તો કે 3 કિલો. એક કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો તે દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે? હવે આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું. તો 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર રૂપિયા 80. તો 3 કિગ્રા કેરીનો ભાવ બરાબર શું કરશું? 80 ગુણ્યા 3 એટલે આવશે 240 રૂપિયા. તો આપણે અહીંયા તેથી લખી શકીએ કે 3 કિગ્રા કેરીનો ભાવ 240 રૂપિયા હોય. એના પછી છે કે તેઓ એક અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે? તો એક દિવસમાં 240 રૂપિયા ખર્ચે છે. તો 7 દિવસમાં 240 ગુણ્યા 7 એટલે શું મળશે આપણને? 1680. તો તેઓ એક અઠવાડિયામાં 1680 રૂપિયા ખર્ચે છે. ત્યાર પછી છે 1 મહિનાનો ખર્ચ કેટલો થાય? તો એક દિવસમાં 240 રૂપિયા તો 30 દિવસમાં શું થશે? 240 ગુણ્યા 30 એટલે 24 તેરી 72 અને
એટલે કેટલા રૂપિયા ખર્ચે છે? 7200 રૂપિયા. તો તેઓ એક મહિનામાં 7200 રૂપિયા ખર્ચે છે. ત્યાર પછી છે 17મો પ્રશ્ન. જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? તો એક બોક્સનું વજન 12 કિગ્રા હોય તો 20 બોક્સનું વજન બરાબર 20 ગુણ્યા 12 એટલે શું જવાબ મળશે આપણને? 240. તેથી 20 બોક્સનું વજન 240 કિલોગ્રામ હોય. ત્યાર પછી છે, જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે? તો શું આવશે આમાં કે એક કેરીનું વજન બરાબર 200 ગ્રામ. તો બોક્સમાં કુલ 60 કેરીઓ હોય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 18. એક વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? હવે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે બરાબર, અને દરેક વિદ્યાર્થીને ટોટલ કેટલી કેરી આપવાની છે? 3 કેરીઓ. એટલે આપણે પહેલાં કેટલી કેરીઓની જરૂર પડશે? તો કે કુલ 126 કેરીઓની જરૂર પડશે. હવે એક ટોપલીમાં 18 કેરી હોય તો કેટલી ટોપલીની જરૂર પડશે? તો કે એક ટોપલીમાં 18 કેરીઓ હોય તો 126 ભાગ્યા 18 એટલે કે 7 ટોપલીઓની જરૂર પડે. કુલ ટોપલીઓની તમે આવી રીતના અહીંયા ગણતરી કરી શકો, કુલ કેરીઓની. તો કુલ કેરી કેટલી મળશે? તો કે 42 વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીને 3 કેરીઓ એટલે 42 ગુણ્યા 3 બરાબર 126. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 19. નીચે આપેલી વિગતોને આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો. વાહનનો પ્રકાર આપેલો છે, એક ફેરામાં કેરીનું થતું વહન આપેલું છે અને વાહનની ઝડપ આપેલી છે બરાબર. એના ઉપરથી પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? તો પહેલાનો જવાબ આવશે કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરીઓ લાવશે? તો બળદગાડું એક ફેરામાં કેટલી કેરી લાવે છે? 200 કિલોગ્રામ. તો એક ફેરામાં 200 કિલોગ્રામ તો કેટલા ફેરા કીધા છે આપણને? 3 ફેરામાં 200 ગુણ્યા 3 એટલે કે 600 કિલોગ્રામ. તો પહેલાનો જવાબ આવશે 600 કિલોગ્રામ. ત્યાર પછી છે બીજું, ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરીઓ લાવશે? હવે ટ્રેક્ટર એક ફેરામાં કેટલી કેરીઓ લાવે છે? 1000 કિગ્રા કેરીઓ લાવે છે. તો આમાં પણ આવશે કે એક ફેરામાં 1000 કિગ્રા, તો 5 ફેરામાં 1000 ગુણ્યા 5 એટલે કે 5000 કિલોગ્રામ કેરીઓ લાવશે. બીજાનો જવાબ આવશે 5000. ત્યાર પછી ત્રીજું છે કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે?
તો વિદ્યાર્થી મિત્રો, તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે છકડો રિક્ષા જે છે એ 1 કલાકમાં 15 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલું? તો 4 કલાકમાં કેટલું કાપશે? તો કે 15 ગુણ્યા 4 એટલે કે 60 કિલોમીટર અંતર કાપશે. તો ત્રીજાનો જવાબ આવશે 60 કિલોમીટર. ત્યાર પછી ચોથું પૂછ્યું છે તમને કે ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે. તો કોષ્ટકમાં જોઈ શકો છો એ રીતે કે ટ્રક જે છે એ 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપે છે. તો 2 કલાકમાં 45 ગુણ્યા 2 એટલે કે 90 કિલોમીટર અંતર કાપશે. તો ચોથાનો જવાબ આવશે 90 કિલોમીટર. બરાબર. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે. તો પાંચમામાં આવશે કે બળદગાડું છે ને, બળદગાડું 5 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લે છે. તે તમને કોષ્ટકમાં આપેલું છે કે તે 1 કલાકમાં 5 કિલોમીટર અંતર કાપે છે. તો 5 કિલોમીટર માટે 1 કલાકનો સમય જોઈતો હોય તો 70 કિલોમીટર માટે કેટલો સમય જોશે? તો કે 70 કિલોમીટર બરાબર 70 ભાગ્યા 5 એટલે આવશે 14 5 70. તો 14 કલાકનો સમય લેશે. બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? 14 કલાકનો સમય લેશે. ત્યાર પછી છઠ્ઠું છે ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે. તો ટ્રેક્ટર જે છે, ટ્રેક્ટર 25 કિલોમીટર કેટલી કલાકમાં કાપે છે? તો કે 1 કલાકમાં, જે તમને કોષ્ટકમાં આપેલું છે. તો 25 કિલોમીટરનું અંતર કાપવા માટે એને 1 કલાકનો સમય જોઈતો હોય તો 100 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય જોઈએ? તો કે 100 કિલોમીટરનું અંતર કાપવા માટે 100 ભાગ્યા 25 એટલે જવાબ આવશે 4 કલાક. તો 4 કલાકનો સમય લેશે. તો છઠ્ઠાનો જવાબ આવશે 4 કલાક. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 20. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભી રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી. કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી અડધી વાહનો ગાડીઓ હતી, ચોથા ભાગના રિક્ષા હતા અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનોની સંખ્યા શોધો. તો સૌ પ્રથમ આપણે શેની સંખ્યા શોધીશું? ગાડીઓની. બરાબર. તો ગાડીઓની સંખ્યા બરાબર કુલ કેટલા વાહનો છે? તો કે કુલ 2000 વાહનો છે. એમાંથી અડધા વાહનો જે છે એ ગાડીઓ હતી એટલે 2000ના અડધા એટલે 2000 ભાગ્યા 2 તો શું મળશે આપણને? 1000. તો ટોટલ ગાડીઓની સંખ્યા કેટલી હતી? તો કે એણે 2000 વાહનો જે જોયા એમાંથી 1000 હતી ગાડીઓ. ત્યાર પછી છે ચોથા ભાગના વાહનો રિક્ષા હતી. હવે રિક્ષાની સંખ્યા એટલે 2000નો ચોથો ભાગ. તો શું આવશે? તો કે 4 5 20 અને આવશે જવાબ 500. 500 શું હતી? રિક્ષાઓ. તો તેણે જે 2000 વાહનો જોયા એમાં 1000 ગાડીઓ હતી, 500 રિક્ષાઓ હતી અને બાકીના વાહનો ટ્રક હતા. તો ટ્રકની સંખ્યા બરાબર. હવે ટોટલ કેટલી ગાડીઓ છે? તો કે 2000. એમાંથી 1000 ગાડીઓ છે, 500 રિક્ષાઓ છે એટલે 1500 વાહન વહી ગયા. તો વધ્યા કેટલા વાહનો? 500 વાહનો. તો ટ્રકની સંખ્યા પણ કેટલી હશે? 500. ત્યાર પછી છે બીજો પ્રશ્ન. બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર, પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનની સંખ્યા કેટલી હશે? તો કુલ કેટલા વાહનો છે? 150 વાહનો. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર છે. તો આપણે સૌ પ્રથમ સ્કૂટરની સંખ્યા શોધીએ. તો સ્કૂટરની સંખ્યા બરાબર
કુલ વાહનો 150 છે અને એમાંથી ત્રીજા ભાગના સ્કૂટર છે, એટલે સ્કૂટરની સંખ્યા આપણને મળશે 50. ત્યાર પછી આપણે જોઈએ તો કે 5મા ભાગના બળદગાડા છે, તો બળદગાડાની સંખ્યા બરાબર ટોટલ સંખ્યા છે 150 અને 5મો ભાગ બળદગાડાનો, એટલે એનો જવાબ આવશે 30. અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા, તો ટ્રેક્ટરની સંખ્યા બરાબર કુલ સંખ્યા કેટલી છે તો કે 150. એમાંથી સ્કૂટરની સંખ્યા અને બળદગાડાની સંખ્યા આપણે બાદ કરીશું, એટલે 50 ને 3 50 ને 30 80, તો 150માંથી આપણે 80 બાદ કરીશું, એટલે આપણને કેટલા મળશે 70. તો સ્કૂટરની સંખ્યા આપણને મળશે 50, બળદગાડાની સંખ્યા મળશે 30 અને ટ્રેક્ટરની સંખ્યા મળશે 70.